પણ એ લેટર કાંડ પછી અમરેલી જિલ્લામાં આવેલા એ રાજકીય ભૂકંપની કે જેમાં એક પાટીદાર દીકરીને આરોપી બનાવવામાં આવી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એને માત્ર લેટર ટાઈપ કર્યો હતો પણ કાયદાથી વિરુદ્ધ જઈ 12 વાગે રાત્રે સૂર્યાસ્ત પછી તેની ધરપકડ કરવામાં આવી છે। આ દીકરીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। પાટીદાર સમાજ એક થયો, આખા સમાજે એક સુરે આ દીકરીને ન્યાય અપાવવાની વાત કરી। એની સાથે સાથે કુર્મી સેનાએ પણ રાજકોટમાં આજે રેલી કાઢી હતી, કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું અને એની સાથે જ અમરેલી જિલ્લામાં પાટીદાર નેતાઓ અને અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે પણ બેઠક મળી હતી અને આ દીકરીને કેવી રીતે આ ચુંગાલમાંથી છોડાવી શકાય, કાયદાકીય રીતે કઈ રીતે એની સામેની ફરિયાદ પાછી ખેંચાવી શકાય અને કઈ રીતે જામીન મળી શકે એ બધી જ વાતો ઉપર આજે ચર્ચા થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તાલાપ સફળ રહ્યો છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે પોલીસ તંત્ર માટે છે એની સ્પષ્ટપણે વિરુદ્ધમાં મધરાતે આ મહિલા જે અપરિણિત દીકરી છે એની ધરપકડ કરવામાં આવે છે અને એ કોઈ રીઢા ગુનેગાર હોય, કોઈ હાર્ડકોર ક્રિમિનલ હોય એ રીતે જાહેરમાં એની આઈડેન્ટિટી છતી થાય એ રીતે એનું સરઘસ કાઢવામાં આવે છે। આ સંપૂર્ણપણે અયોગ્ય બાબત છે। આ માનવ અધિકારનું પણ અનંત છે અને મહિલા આ દીકરીને ન્યાય અપાવવા આજે નાની એવી વાતની અંદર ક્યાંક ને ક્યાંક મહિલા આયોગ સક્રિય થતું હોય, આની અંદર ક્યાંય મહિલા આયોગ નથી દેખાતું। બીજી વાત તમને કરવા જઈ રહ્યો છું કે આ કોઈ હાર્ડકોર ક્રિમિનલ દીકરી નથી, પણ એક સ્ત્રી તરીકે એક સ્ત્રીનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય। પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજની મહિલા, આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ઘણા સમયથી સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે। નરાધમો જ્યારે દુષ્કર્મ કરી રહ્યા હોય ત્યારે નરાધમોનું સરઘસ કાઢવામાં નથી આવતું, પણ એક સામાન્ય ઘરની સ્ત્રીને તમે ટાર્ગેટ બનાવી અને જો આ ખેલ ખેલતા હો તો હવે બંધ કરવો જોઈએ। કોઈ પણ સમાજ કે કોઈ પણ સ્ત્રી આ સહન નહીં કરી લે। આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિશિએટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે। એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું। આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની અને આગળ વાત કરવી